મિત્રો, લોકો કહે છે કે બાળકો ભગવાનનું સ્વરૂપ છે. અમે પણ માનીએ છીએ, પણ એક વાત સમજાતી નથી કે જેમ જેમ બાળકો મોટા થતા જાય છે, તેમને શું થઈ જાય છે, ક્યાં ખોવાઈ જાય છે તેમના અંદરનો ભગવાન, ક્યાંથી આવી જાય છે તે નજર, જેનાથી તેઓ પોતાના માતા પિતાની ઈચ્છાઓને ભૂલીને તેમની બુરાઈઓનું આકલન કરવા લાગે છે. આ વાર્તા પણ કંઈક આવી જ છે દોસ્તો. જો સારી લાગે તો વિડીયોને લાઈક કરીને જજો, અને અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો વાર્તા શરૂ કરીએ. મોનિકાએ સાસરીની દહેલીજ પર પગ મૂક્યો જ હતો કે કાનોમાં પરણેલી નાની નણદ રાધાનો અવાજ પડ્યો. હે રામ, મમ્મી, તમે શું જોઈને ભાઈના લગ્ન કર્યા? ત્યાં ન તો સ્વાગત બરાબર થયું અને ન તો જમવાનું સારું હતું. મારા સાસરિયાવાળા તો મોઢું દબાવીને હસી રહ્યા હતા. પગ પછાડતી રાધા બોલી, કોઈ વાંધો નહીં, હવે બધાની વચ્ચે તમાશો ના બનાવ, પછી જોઈશું. મોનિકાની સાસુ સીતા ધીમેથી બોલી, શું વાત કરશો મમ્મી, મારી તો નાક કપાઈ ગઈ મારા સાસરામાં. રાધાએ તુણકાઈને જવાબ આપ્યો, દીદી, મમ્મીને સમજાવવાથી કોઈ ફાયદો નથી. આ બધું તો ભાઈ અને પપ્પાનું કર્યું કરાવ્યું છે. મેં તો ના પાડી હતી, પરંતુ પપ્પા બોલ્યા કે લગ્ન અહીં જ થશે, અને પપ્પાની વાતનો ભાઈએ પણ વિરોધ ના કર્યો. હવે આ પરિણામ સામે આવ્યું છે. દેવર સોનુ બોલ્યો. બિચારી મોનિકાને આ વાતની બિલકુલ અપેક્ષા નહોતી. તેની આંખોમાં આંસુ આવી ગયા. તેને યાદ આવ્યું કે જ્યારે પણ તેના પપ્પાએ તેના પપ્પા સસરા સાથે વાત કરી તો એ જ બોલ્યા હતા કે તમે જેટલું ખુશીથી આપશો તે અમને મંજૂર છે. અને ફોન પર સાગરે પણ મોનિકાની મમ્મીને એ જ કહ્યું હતું. તો પછી આજે આ બધાને શું થઈ ગયું? ત્યારે સાગરનો અવાજ આવ્યો, અરે રાધા, પોતાની ભાભીને કંઈ ખાવાનું પૂછ્યું છે કે નહીં? ભાભીની ચિંતા થવા લાગી. અરે, હમણાં તો મેં પણ કંઈ ખાધું નથી. કાલે ત્યાંનું ખાવાનું તો એટલું ખરાબ હતું કે એક કોળિયો પણ ગળા નીચે નહોતો ઉતર્યો. શેખર તો નારાજ થઈ રહ્યા હતા. પોતાની બહેન સાથે જઈને ત્યાં કોઈ ઢાબા પરથી ખાઈને આવ્યા હતા. રાધા, એવું કેમ બોલી રહી છો? આમ તો તું કહે છે કે ચટપટું ખાવાથી શેખરનું પેટ ખરાબ થઈ જાય છે, અને તું ખાય છે ક્યાં? તું તો દાણાની જેમ જ ચણે છે. સાગર હસીને બોલ્યો, જોયું મમ્મી, ભાઈએ ભાભીને ઘરમાં પગ મૂક્યો છે ને, હમણાંથી જ ભાઈના સૂર બદલાઈ ગયા. મમ્મી, મોનિકાએ ઘણા દિવસથી બરાબર કંઈ ખાધું નથી, તેની મમ્મી કહી રહી હતી, અને રસ્તામાં રોઈ પણ ખૂબ રહી હતી. કોઈને કહીને એક કપ ચા બનાવી આપો. સાગરે સીતાને કહ્યું. સોનુ, હલવાઈને કહીને બધા માટે ચા બનાવવા કહો, એક જ વારમાં બધાની બની જશે. સાગર સમજી ગયો કે રાધા અને સોનુની વાતો મમ્મી પર અસર કરી ચૂકી હતી. તેને દાગીનાથી સજેલી ઘૂંઘટમાં છુપાયેલી મોનિકા તરફ જોયું અને ચૂપચાપ બહાર જતો રહ્યો. ઘૂંઘટની અંદર આંસુ વહાવતી મોનિકાને સાગરની વાતો સાંભળીને તસલ્લી થઈ કે અહીં કોઈ તો છે જેની તેને ફિકર કરનારું. થોડીવાર પછી સાગરની ફોઈની દીકરી રશ્મિ મોનિકા પાસે આવી. તેના હાથમાં ચા, પકોડા અને બિસ્કિટ હતા. લો ભાભી, ભાઈએ મોકલાવ્યું છે, કહે છે કે હમણાં જમવાનું બનવામાં થોડો સમય લાગશે, ત્યાં સુધી આ ખાઈ લો. દીદી, મને ભૂખ નથી. મોનિકા ઉદાસ હતી. ભાભી, ભાઈએ ખૂબ પ્રેમથી મોકલાવ્યું છે. હું જાણું છું કે તમને મામીજી અને રાધા દીદીની વાતોનું ખોટું લાગ્યું છે. મોનિકા ભાભીને દિલાસો આપતી હોય એવું લાગે છે. ભાભી, તેમની વાતો પર ધ્યાન ના આપો, તે તો આવા જ છે, ખબર છે? એકવાર મમ્મીને પણ મામીજીએ ખૂબ ભલું બુરું કહ્યું હતું, ત્યારથી પણ અહીં નથી આવતા. લગ્નમાં પણ મને જ મોકલ્યો, તે ન આવ્યા. પણ દીદી, મારા પપ્પાએ તો પોતાની હેસિયત પ્રમાણે બધું સારું જ કર્યું. શું જમવાનું ખરેખર ખરાબ હતું? ના ભાભી, જમવાનું તો ખૂબ જ સારું હતું, પણ જેમને આદત હોય છે તે કંઈક ને કંઈક ખામી કાઢી જ દે છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઈક કરી દો. અત્યારે તમે આ ખાઈ લો અને પછી કોઈ કંઈક પણ કહે, મામાજી અને ભાઈ તો કંઈ નથી કહી રહ્યા ને? દીદી, મને અહીં ડર લાગે છે. બસ એવું જ લાગે છે કે કોઈ કંઈ કહી ન દે. મોનિકા બોલી, ભાભી, પરેશાન ના થાવ. અત્યારે હું 2-3 દિવસ અહીં જ છું. કોઈક દિવસે મમ્મી તમને જોવા માટે લેવા આવશે. હું તેમની સાથે જ જઈશ. ત્યાં સુધી તમને કોઈ વસ્તુની જરૂર હોય તો મને કહી દેજો. એટલામાં સીતાજી આવી ગયા. રશ્મિ ભાભી સાથે વાતો કરતી રહીશ કે પછી આગળ પણ કંઈક થશે? બહાર જઈને જુઓ, જમવાનું શરૂ થઈ ગયું છે, કોઈ રહી ન જાય. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. મામીજી, ભાભીએ પણ તો કંઈ નથી ખાધું, તેમના માટે પણ જમવાનું લગાવી દઈએ. તું રહે ભાભી, આ ઘરની વહુ છે, જ્યાં સુધી મોટા ન ખાઈ લે ત્યાં સુધી તે કેવી રીતે ખાઈ લેશે? સાસરિયાના કેટલાક રીતિ રિવાજો હોય છે, તે આવડવા જોઈએ. અને પછી આ પકોડી ચાય પણ તો પેટમાં જ ગયું છે ને? જી મામીજી, રશ્મિએ દલીલ ન કરી, ચૂપચાપ રૂમમાંથી બહાર ચાલી ગઈ. સીતાજી મોનિકા પાસે આવ્યા અને ધીમેથી બોલ્યા, તું હમણાં જ નવી આવી છે,
કોણ કેવું છે તને ખબર નથી. થોડી સાવચેત રહેજે. બધા તને મારા અને આ ઘરની વિરુદ્ધ ભડકાવવાની કોશિશ કરશે, પણ તું તેમની વાતો પર ધ્યાન ન દેતી. મોનિકા કંઈ બોલી ના, પણ જ્યારથી આવી હતી ત્યારથી બધાને સાંભળી રહી હતી. રાત થઈ. મોનિકાને સૂવા માટે એક ચારપાઈ આપવામાં આવી. આખા દિવસમાં કોઈક ને કોઈક તેની પાસે આવતું રહ્યું, પરંતુ રાધા અને સોનુ એકવાર પણ તેની પાસે ન આવ્યા. સાંજે જમવાનું પણ નાની ચાચી જ આપી ગયા. પાછલી 3 રાતોથી જાગેલી મોનિકા ચારપાઈ પર સૂઈ તો ગઈ, પરંતુ ઊંઘ આંખોથી કોસો દૂર હતી. મોનિકાની મમ્મી પપ્પાની યાદ આવવા લાગી. મમ્મી પપ્પાને કહી રહી હતી, જુઓ, આટલા ઓછા પગારમાં અમે ઘર કેવી રીતે ચલાવ્યું તે હું જ જાણું છું. બંને બાળકોને ભણાવવા ગણાવવા મુશ્કેલ હતું. ઉપરથી મોનિકાના લગ્ન માટે પણ પૈસા ભેગા કરવાના હતા. કોશિશ કરી ત્યારે માંડ આટલું કરી શક્યા છીએ. અમારી પાસે વધારે જમા પૂંજી નથી, પણ મોનિકાના લગ્ન તો પતી જશે. અરે, તું શા માટે ચિંતા કરે છે? બધું થઈ જશે. ઉધાર લેવાની જરૂર નહીં પડે. મેં પહેલાંથી જ વ્યવસ્થા કરી લીધી હતી. અને પછી ગોવિંદજી પણ ખૂબ સારા છે. તેમણે પોતાની તરફથી કહ્યું છે કે જેટલું કરી શકો તેટલું કરજો. તેમને અમારી હેસિયત નહીં, અમારી મોનિકા પસંદ છે. હા, તે તો સાચું છે, પણ ગઈકાલે જબલપુરવાળી ચાચીનો ફોન આવ્યો હતો. મોનિકાની સાસુ અને તેમનું પિયર એક જ ગામમાં છે. તે કહી રહી હતી કે મોનિકાની સાસુ ખૂબ જ તેજ સ્વભાવની છે. અરે, એવું કંઈ નહીં હોય. તે પણ તો જોવા આવી હતી અમારી મોનિકાને, અને અમારી મોનિકાને જોઈને કેટલી ખુશ હતી. અને સાગરના લગ્ન અહીંયા જ થઈ રહ્યા છે, એટલે મોનિકાની મમ્મી મનમાં ખોટા વહેમ ન પાડો. બધું બરાબર જ થશે. ભગવાન કરે એવું જ થાય. મોનિકાની મમ્મીએ લાંબો શ્વાસ ભરતા કહ્યું. મોનિકાના પપ્પા ગિરિરાજજીને એક નાનકડી કપડાની દુકાન હતી. વેચાણના નામે ઘર ખર્ચ ચાલી જતો હતો, અને લગ્ન પ્રસંગ અને તહેવારોના સમયમાં જે થોડી ઘણી વધારે કમાણી થતી તે તેઓ મોનિકાના લગ્ન માટે બેંકમાં જમા કરાવતા. જમા પૂંજી ખરેખર ખૂબ ઓછી હતી, અને તેથી તેમણે બેંકમાંથી લોન લીધી. કેટલાક મિત્રો પાસેથી થોડું ઉધાર પણ લીધું, જેથી દીકરીના લગ્નમાં કોઈ કમી ન રહે, પણ પોતાના ઘરમાં કોઈને ભનક પણ લાગવા દીધી નહીં. મોનિકાથી નાનો ભાઈ આદર્શ હજી ભણી જ રહ્યો હતો. બહેનના લગ્નમાં ઘણું બધું કરવા માંગતો હતો, પરંતુ ઘરની પરિસ્થિતિઓથી તે ભલીભાંતિ વાકેફ હતો. તેથી જે ચાલી રહ્યું હતું તેમાં જ ખુશ હતી. અને આજે સાસરે આવીને આ બધું સાંભળીને મોનિકાનું મન દુઃખી હતું. વિચારતા વિચારતા મોનિકા ક્યારે સૂઈ ગઈ તેની તેને ખબર જ ના રહી. સવારે 4 વાગ્યે જ સાસુમાએ તેને ઉઠાડી. બહુ, આ તારું સાસરું છે, જલ્દી ઉઠતા શીખી લે. આજે ઉઠાડી છે, આગળથી યાદ રાખશે કે ઘરમાં બધાના ઉઠતા પહેલાં જ ઝાડુ પોતું થઈ જાય. લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. સીતાજી બોલી, જી મમ્મીજી. મોનિકા ડરતા ડરતા બોલી. કહેવા માટે તો પોતાનું ઘર હતું, છતાં ન જાણે કેમ તેને દરેક સમય ડર લાગી રહ્યો હતો. થોડી વારમાં અજવાળું થઈ ગયું, અને મોનિકા પણ નાહી ધોઈને તૈયાર થઈ ગઈ. એકલી રૂમમાં તેને સમજાઈ રહ્યું ન હતું કે શું કરે, અને રૂમની બહાર નીકળવાની તેની હિંમત ન હતી. ત્યારે જ રાધાએ રૂમમાં પગ મૂક્યો અને મોનિકાને ધ્યાનથી જોતા બોલી, ભાભી, તૈયાર થઈ ગયા કે નહીં? જી દીદી, તૈયાર છું. મોનિકા હળવી મુસ્કાન સાથે બોલી. તે ઘરના માહોલને હળવો કરવા માંગતી હતી. આ જ સાડી છે તમારી પાસે? બીજી કોઈ નથી? બધા કામ બસ સસ્તામાં જ પતી ગયા લાગે છે. અરે નહીં દીદી, મારી પાસે બીજી પણ સાડીઓ છે. જે તમે કહેશો તે હું પહેરી લઈશ. મોનિકા મોટા પ્રેમથી બોલી. મોનિકાએ પોતાનો સુટકેસ ખોલ્યો. રાધાએ સુટકેસ પર સરસરી નજર નાખી અને બોલી, આજ ઠીક છે, આજ પહેરી રાખો. અને સાંભળો, આજે તમારી પહેલી રસોઈ છે. થોડીવાર પછી રસોડામાં આવીને ખીર બનાવી લેજો. બાકીનું જમવાનું ઘરની સ્ત્રીઓએ બનાવી લીધું છે. સારી ખીર બનાવજો. જી દીદી, મોનિકા બોલી. રાધા ચાલી ગઈ, અને મોનિકાના ધબકારા તેજ થઈ ગયા. ખીર બનાવવાની છે, બનાવી લઈશ. પપ્પા હંમેશા કહેતા હતા કે મોનિકા ખીર બહુ સારી બનાવે છે. મોનિકાને તેના પપ્પા યાદ આવતા જ રડી પડી. મારા વગર પપ્પાને કેટલી બધી તકલીફ પડતી હશે. હવે ઘરની બહારના બધા કામ તેમને જ કરવા પડતા હશે. મમ્મી પણ તો મારા વગર બજારમાં જતી નહોતી, અને આદર્શ પણ મારા વગર કેટલો એકલો પડી ગયો હશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. ત્યાં જ રશ્મિ આવી. અરે ભાભી, કેમ રડો છો? ઘરની યાદ આવે છે? હું સમજી શકું છું, પણ તમે ચિંતા ના કરો. હું છું ને, તમારી નાની બહેન, તમારી સહેલી. દીદી, મને રસોડું ખબર નથી ક્યાં છે. રૂમમાંથી બહાર નીકળવામાં પણ ડર લાગે છે. મોનિકા બોલી. અરે ચાલો, હું લઈ જઉં છું. હું અહીં આવી જ
એટલા માટે છું. ચાલો. મોનિકા રશ્મિ સાથે રસોડા સુધી પહોંચી ગઈ. ચાચી, હવે શું ખીર પણ તમે જ બનાવશો કે શું? બહાર આવો, આજથી રસોડું ભાભીનું થયું, કહીને રાધા હસી. મોનિકાએ ઘૂંઘટ તાણીને ખીર બનાવી. બધાને જમવાની સાથે ખીર પણ પીરસવામાં આવી. બધાએ ખીર ખાધી અને ખૂબ વખાણ કર્યા. સાથે જ મોનિકાની મોં દેખાઈ પણ થઈ. બધાએ સુકનમાં રૂપમાં કંઈક ને કંઈક જરૂર આપ્યું. ગોવિંદજીએ પણ ખીર ખાઈને પોતાની પ્યારી વહુને સોનાની વીંટી આપી, પણ સાસુમાના પર્સમાંથી કંઈ ના નીકળ્યું. મોનિકાએ આ વાત પર પણ ધ્યાન ના આપ્યું અને રાધાની નજર તો ભાભી તરફથી મળનારા ભેટ પર હતી. મમ્મી ભાભીને બધાએ કંઈક ને કંઈક આપ્યું, પણ ભાભીએ અમને તો કંઈ નથી આપ્યું. અરે, માંગી લો તમારી ભાભી પાસેથી, જે કંઈ જોઈએ એ ના થોડી પાડશે. આખરે એકમાત્ર નનદ જો છો તમે. અને મમ્મી, મને પણ નથી મળ્યું કંઈ. આજે સવારે મારા દોસ્તો પૂછી રહ્યા હતા કે ભાઈના સાસરિયામાં શું મળ્યું. સોનુ પણ બોલ્યો, અરે જુઓ, આજ સમય છે, જે જોઈએ તે લઈ લો, પછી શું ખબર આગળ મળે કે ના મળે. સીતાજી બોલ્યા ત્યાં સુધીમાં ગોવિંદજી પણ આવી ગયા અને બોલ્યા, રાધા, તારા અને શેખર માટે મેં સોનાની ચેઇન બનાવી છે. ભાભી પાસેથી કંઈ પણ લેવાની જરૂર નથી. અને સોનુ, તું તારા મિત્રો કરતાં તારા ભણતર પર વધારે ધ્યાન આપ, સમજો. ઘરમાં તારી ભાભી આવી ગઈ છે, આનાથી મોટી ભેટ બીજું શું જોઈએ. રૂમમાં સન્નાટો છવાઈ ગયો અને કોઈની હિંમત ન થઈ કે આગળ કંઈ બોલે. ગોવિંદજી રૂમમાંથી બહાર ચાલ્યા ગયા. રાધાએ રડવાનું શરૂ કર્યું. મમ્મી ભાભીને આવતા જ પપ્પા આટલા બદલાઈ જશે એવું વિચાર્યું પણ નહોતું. જોયું, ભાભીને આવ્યાને 2 દિવસ પણ નથી થયા અને પપ્પાએ એમની આગળ આટલી બેઇજ્જતી કરી દીધી. રાધા બોલી, મને તો પહેલેથી જ ખબર હતી કે ભાભીને આવ્યા પછી પપ્પાજી આમ જ પલટી મારશે. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. વળી પપ્પાને શરૂઆતથી જ ભૈયા વધારે પસંદ રહ્યા છે. મોનિકાને લાગ્યું કે તેનું માથું ફાટી જશે. તેને પોતાના હાથની 2 વીંટીમાંથી એક કાઢી અને રાધા તરફ લંબાવી. દીદી, મારી તરફથી આ તમે લઈ લો. નહીં જોઈએ, તારા સસરાજીને ખોટું લાગી જશે. દીદી, એવું ન બોલો. તે પહેલાં તમારા પપ્પા છે, પછી મારા પપ્પા છે. અહીંની દરેક વસ્તુ પર પહેલો હક તમારો છે. રહેવા દે ભાભી, મને ના સમજાવ. આટલું કહીને રાધા પગ પછાડતી ત્યાંથી ચાલી ગઈ. મોનિકા ડરી સહેમી ઊભી જોઈ રહી. ભૈયા, તમારા માટે પપ્પાએ ઘડિયાળ મોકલી છે, પણ મને તમે હજી સુધી બિલકુલ બરાબર મળ્યા નથી, એટલે આપી શકી નહીં. ચાલો, હું આપું છું. તમને રહેવા દો ભાભી, હવે મને કંઈ જોઈતું નથી. બધું જ મારી કમાણીથી ખરીદી લઈશ. સોનુના તેવર જોઈને મોનિકા એક પણ શબ્દ બોલી શકી નહીં. ત્યાં જ બીજા રૂમના દરવાજા પાસે ઊભેલો સાગર બધું જ જોઈ રહ્યો હતો. રશ્મિએ મોનિકાને ભોજન આપ્યું અને પોતે પણ સાથે ખાધું. આખો દિવસ સંબંધીઓ આવતા જતા રહ્યા અને મોનિકાને સુખી જીવનના આશીર્વાદ આપતા રહ્યા. તે ઉદાસ મનથી હસીને બધાને વિદાય આપતી રહી. સાંજ સુધીમાં લગભગ બધા સંબંધીઓ ચાલ્યા ગયા હતા. રાતના 10 વાગ્યા હતા. રશ્મિ, તારી ભાભીને તેમના રૂમમાં પહોંચાડી દે. સીતાજીનો અવાજ આવ્યો. થોડી વારમાં રશ્મિએ મોનિકાને તેના રૂમમાં પહોંચાડી દીધી. મોનિકાનો રૂમ ઘરના ઉપરના ભાગમાં હતો. ત્યાં સાગર પહેલાંથી જ હાજર હતો. ભાઈ ભાભી, રશ્મિ બોલી, અરે આવો મોનિકા. સાગરે ખૂબ પ્રેમથી કહ્યું, ભાઈ હું જાઉં. રશ્મિ બોલી, ઠીક છે બેટા, જા. સાગર રશ્મિને બોલ્યો, તે ચાલી ગઈ. આવો મોનિકા, આ આપણો રૂમ છે અને હું તમને વચન આપું છું કે તમને આ રૂમમાં આવીને હંમેશા પ્રેમ અને શાંતિ જ મળશે. મોનિકા ધીમેથી હસી પડી. અરે, હવે કોનાથી ઘૂંઘટ કરી રહ્યા છો? અહીં તો ફક્ત હું જ છું, કહીને તેણે મોનિકાનો ઘૂંઘટ હટાવ્યો. મોનિકા શરમાઈ ગઈ. તેની આંખો તો પહેલેથી જ ઝૂકેલી હતી. મોનિકા, આ જુઓ, આ મારી સૌથી પ્રિય મેજ ખુરશી છે અને અહીં સામેની બારીમાંથી આકાશમાં ચાંદ દેખાય છે. આ જગ્યા મને આખા ઘરમાં સૌથી પ્રિય છે અને આજથી મારા સિવાય તમારો પણ આ મેજ ખુરશી અને રૂમ પર પૂરો હક છે. મારી પૂરી જિંદગી પર તમારો પૂરો હક છે. મોનિકા ધીમેથી હસી પડી. સાગરે મોનિકાનો હાથ પોતાના હાથમાં લીધો અને બોલ્યો, મોનિકા, હંમેશા આમ જ હસતા રહેજો. હું જાણું છું કે તમે ગઈકાલથી આજ સુધીમાં ઘણું બધું સહન કર્યું છે, સાંભળ્યું છે અને કદાચ આગળ પણ સાંભળવું પડી શકે છે, પણ હું હંમેશા તમારી સાથે છું. મમ્મી અને રાધા ગુસ્સાના તેજ છે. તેમને ગુસ્સા પર કાબૂ મેળવતા આવડતો નથી અને તે એ જ જુએ છે જે તે જોવા માંગે છે. પણ તમે ગભરાશો નહીં. હવે આ ઘર મારી સાથે તમારી પણ જવાબદારી છે. સોનુ હજી નાદાન છે અને તેને સાચા ખોટાની કે સંબંધોની કિંમત ખબર નથી. આ ઘરમાં જે કંઈ પણ ખોટું છે
તેને તારે પ્રેમથી સુધારવાનું છે. હા, હું તમારી દરેક વાત આખી જિંદગી યાદ રાખીશ. મોનિકા બોલી. બસ મોનિકા, મને તારા જેવી જીવન સાથીની તલાશ હતી. આટલું કહીને સાગરે મોનિકાને ગળે લગાડી લીધી. બીજી સવારે મોનિકા 4 વાગે ઉઠી ગઈ. લગ્નવાળું ઘર હતું, આખું ઘર વેરવિખેર પડ્યું હતું. તેને કંઈ સમજમાં નહોતું આવતું કે ક્યાંથી કામ શરૂ કરે. તેમ છતાં તેને જેવું સમજાવ્યું તેવું કર્યું. આખા ઘરનું ઝાડુ પોતું સાફ સફાઈ કરી, નાહી ધોઈને બધા માટે નાસ્તાની તૈયારી કરી. હજી સુધી બધા સૂઈ રહ્યા હતા તે જોઈને પોતાના રૂમમાં બેસી ગઈ અને બધાના ઉઠવાની રાહ જોવા લાગી. ત્યારે જ રાધાનો અવાજ આવ્યો. મમ્મી, આટલી વહેલી સવારે ઊંઘ બગાડી દીધી. મારા રૂમમાં પોતું લગાવવા કોણે કહ્યું હતું? કેટલું ભીનું પોતું લગાવ્યું છે? બેટા, પંખો ચાલુ કરી લે. હવે આ બધું પણ મારે જ શીખવવું પડશે. અવાજ સાંભળીને સાગરની પણ ઊંઘ તૂટી ગઈ અને મોનિકા પણ નીચે ઉતરી આવી. શું થયું દીદી? મોનિકા ડરતા ડરતા બોલી. આજે રૂમમાં ગંગા જમુના વહી છે તેની વાત થઈ રહી છે. રાધાએ કટાક્ષ કર્યો. મોનિકાએ રૂમના ફ્લોર પર નજર રાખી અને બોલી. હમણાં સુકાઈ જશે દીદી, અને આગળથી હું તમારી વાત યાદ રાખીશ. ઓહ મમ્મી, આ શું બની રહ્યું છે? આજે મારે બટાકાના પરાઠા ખાવા છે. હું આ દૂધીનું શાક નાસ્તામાં નહીં ખાઈ શકું. મોનિકા રસોડા તરફ દોડી. ભાઈ, ચિંતા ના કરો, હું અત્યારે જ બનાવી દઉં. મોનિકાએ બટાકા બાફવા મૂક્યા. તેને ઝડપથી બધાનો નાસ્તો બનાવ્યો. ભાભી, મને કહો શું કરવાનું છે? રશ્મિ આવીને બોલી. મોનિકાએ હસીને કંઈ પણ કરવાની ના પાડી અને બોલી. કંઈ નહીં દીદી, બધું કામ થઈ ગયું છે. તમે પણ નાસ્તો કરી લો. ઠીક છે ભાભી, તમારી સાથે કરીશ. અત્યારે તમે ભાઈને નાસ્તો આપી દો અને વાસણ હું સાફ કરી દઈશ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. મોનિકા નાસ્તો લઈને પોતાના રૂમમાં પહોંચી તો સાગર પણ નાહી ધોઈને તૈયાર થઈ ચૂક્યો હતો અને મોનિકાની રાહ જોઈ રહ્યો હતો. અરે મોનિકા, આવ, સાગર બોલ્યો. જી, નાસ્તો? મોનિકા બોલી. આવને, બંને સાથે કરીએ. સાગર મોનિકાનો હાથ પકડીને બોલ્યો. પણ હજી ઘરમાં નાસ્તા માટે ઘણા લોકો બાકી છે. તું પણ સવારથી લાગી છે. કોઈ વાત નહીં, તારે ખાવું હોય તો, સાગર બોલ્યો. ત્યારે જ રાધા આવી ગઈ. સાગર મોનિકાને પોતાના હાથે ખવડાવી રહ્યો હતો. ભાઈ, પપ્પા બોલાવી રહ્યા છે. କିନ୍ତୁ મોનિકાને રૂમમાં જોઈને અટકી ગઈ. ભાઈ, તમને પપ્પા બોલાવી રહ્યા છે? ઠીક છે, તું ચાલ, હું આવું છું. રાધા ચાલી ગઈ. କିନ୍ତୁ રસોડામાં જઈને મમ્મી આગળ હોબાળો મચાવી દીધો. જુઓ મમ્મી, અત્યારે અમે ભૂખ્યા જ પડ્યા છીએ અને ભાઈ ભાભી સાથે પેટ પૂજા કરી રહી છે. શું કરીશ બેટા? સમય બહુ ખરાબ છે, સમજાતું નથી. શું શીખવવું પડશે? અત્યારે આ બધી વાતો ચાલી જ રહી હતી કે શેખર આવી ગયો, જે ઘરનો જમાઈ હતો. એટલે સીતાજીને ચૂપ રહેવું પડ્યું. રાધા, ઘરે ચાલવું છે કે પછી અહીં જ રહેવું છે? હવે ભાભીને ઘર સંભાળવા દે. શેખરના અવાજમાં કડકાઈ હતી. સીતાજી ચૂપ અને રાધા ચૂપ. રશ્મિએ મોનિકા વતી કહ્યું. જીજાજી, ભાભી કહી રહી છે કે થોડા દિવસ માટે દીદીને અહીં જ છોડી દે. રશ્મિ, ઘણા દિવસોથી રાધા અહીં છે, અત્યારે જવા દો. આગલી વખતે જલ્દી લઈને આવીશ. મોનિકા ચૂપચાપ સાંભળી રહી હતી. સાંજે રાધા તેના સાસરે ગઈ અને સાવિત્રી બુઆ આવી. ભાભી, બહુ તો બહુ જ સારી છે, સાવિત્રીએ સીતાને કહ્યું. અરે, પસંદ પણ તો તારા ભાઈની છે, પણ હજી કામની સમજ નથી. મારે જ બધું શીખવવું પડશે. મોનિકા ઘરની મોટી વહુ છે, બધાનું ધ્યાન રાખજે. સાવિત્રીજી બોલ્યા. આ પહેલાં મોનિકા કંઈ બોલે, સીતાજી બોલી પડ્યા. રાખશે કેમ નહીં? હવે રહેવું પણ તો આ જ ઘરમાં છે. વાત સાચી હતી, પણ કહેવાની રીત ખોટી હતી. બીજા દિવસે સાવિત્રી બુઆ રશ્મિને લઈને ચાલી ગઈ. જતી વખતે સીતાએ સાવિત્રીને એક સાડી અને રશ્મિને 500 રૂપિયા આપ્યા, જે સંબંધોને જોતા બહુ ઓછા હતા. છેવટે રશ્મિ જ હતી જે લગ્નના 7 દિવસ પહેલાંથી આવી ને ઘરનું કામ જ સંભાળી રહી હતી અને મોનિકાના આવ્યા પછી મોનિકાનું પૂરું ધ્યાન રાખ્યું હતું. ચાલતા ચાલતા મોનિકાએ સાગરને પૂછીને એક સાડી બુઆને અને 1000 રૂપિયા રશ્મિને પકડાવી દીધા. સીતાને બિલકુલ સારું ન લાગ્યું. અરે મોનિકા બેટા, આની શું જરૂર હતી? સીતાએ મોનિકાને કહ્યું. લઈ લો બુઆ, આ મોનિકા અને મારી તરફથી છે. તમે આમ જ આવતા રહેજો, અમને ગમશે. લઈ લો સાવિત્રી, મોંઘી સાડી લાગે છે. સીતાએ સાડીને હાથ લગાવતા કહ્યું. મમ્મી, આમ ન બોલો, આ તો મોનિકાનો પ્રેમ છે બુઆ માટે. સાગર બોલ્યો. મોનિકા પણ હસી પડી. સાવિત્રીના જતાં જ સીતાએ ઘરમાં તાંડવ મચાવી દીધું અને બોલી. આટલી મોટી થઈ ગઈ, હજી પગ મૂક્યો છે ઘરમાં અને અત્યારથી જ માલકીન બની ગઈ. હજી 2 દિવસ થયા નથી અને બુઆ પર આટલો પ્રેમ આવી ગયો. સીતા બોલી. જ્યાં સુધી તમે કોઈ વાતનો આધાર ન બનાવો ત્યાં સુધી તમને ચેન પડતું નથી. જાઓ વહુ,
તમે જે કર્યું તે બરાબર કર્યું. હું તમારી સાસુના સ્વભાવને કારણે મારી બહેન માટે કંઈ કરી શક્યો નહીં, પણ તમે મારી લાજ રાખી દીધી. દોસ્તો, હજી કહાનું બાકી છે. અમારી સાથે જોડાયેલા રહેજો અને વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેનાથી આગળ ખુશ રહો. જાઓ હવે તમારા રૂમમાં જાઓ અને આરામ કરો. મોનિકા પોતાના રૂમમાં જતી રહી. બધા લોકો જતા રહ્યા. હવે ઘરમાં મમ્મી, પપ્પા, સોનુ, સાગર અને મોનિકા જ બચ્યા હતા. મોનિકા સવારે વહેલી ઉઠીને ઘરનું કામ કરતી, નાસ્તો પાણી બનાવતી. એક વહુની જે જવાબદારીઓ હતી તે બધી તે બખૂબી નિભાવી રહી હતી અને સીતાજી પોતાની સાસુની ભૂમિકા પૂરી રીતે નિભાવી રહ્યા હતા. મોનિકાના દરેક કામમાં કમી કાઢવી એ જ તેમનું કામ હતું. પરંતુ મોનિકા સાગરને કંઈ કહેતી નહીં. હંમેશા બધાની સામે હસતી રહેતી અને માયકાવાળાઓને યાદ કરતી. પપ્પા બોલ્યા હતા કે 10 દિવસ પછી આવશે, આજે કાલે આવી જશે, એવું વિચારીને તે ખુશ હતી. દીકરી હતી, માયકો છૂટવાનું દર્દ સહન કરી રહી હતી. બસરૂમાં પિતા સમાન સસરા ને એટલો પ્રેમ કરનાર પતિ મળ્યા, પણ ભાઈ અને મા તો માયકામાં જ છૂટી ગયા હતા. બીજા જ દિવસે સવારે ગિરિજાજી પોતાની દીકરીને લેવા આવી ગયા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આખા ઘરમાં સન્નાટો હતો. મોનિકા પોતાના કામમાં વ્યસ્ત હતી અને સીતાજી કદાચ પડોશમાં ગયા હતા. મોની કહેતા ગિરિરાજજી ઘરના આંગણમાં સુધી આવી ગયા હતા. અરે પપ્પા, તમે આવી ગયા? મોનિકા દોડીને નાના બાળકની જેમ પોતાના પપ્પાને વળગી પડી. તેને કેટલી રાહ જોઈ હતી. તમારી બહુ યાદ આવતી હતી. હા બેટા, તારા આવ્યા પછી અમારું પણ મન નથી લાગતું. તારી મમ્મી તો તારા આવવાના એક દિવસ ગણી રહી છે. બાકી બધા ક્યાં છે? મમ્મીજી બાજુમાં ચાચાજીના ઘરે ગયા છે. પપ્પા અને આ ઓફિસ ગયા છે. મોનિકાના પગ જમીન પર નહોતા પડતા. તેના પપ્પા તેના ઘરે પહેલી વાર આવ્યા હતા. ખાતરદારીમાં કોઈ કમી રહેવા દેવા માંગતી ન હતી. હજુ ચા નાસ્તો ચાલી જ રહ્યો હતો કે સીતાજી આવી ગયા. સંબંધીજીને સામે જોઈને ચહેરા પર કોઈ ખાસ ખુશી ન દેખાઈ. નમસ્તે ભાભીજી, કેમ છો તમે? ઠીક છું. તમે ક્યારે આવ્યા? બસ થોડી વાર પહેલાં. ભાભીજી, લગ્નમાં કોઈ ફરિયાદ તો નથી રહી ને? અબ ભાઈ સાહેબ, આ વાત ના કરો. જે થવાનું હતું તે થઈ ગયું. હવે ફરિયાદથી શું ફાયદો? ગિરિરાજજી ચૂપ થઈ ગયા. ભાઈ સાહેબ, તમે આરામ કરો. આ લોકો તો સાંજે જ મળશે. ત્યાં સુધી પોતાની દીકરીને પૂછી લો. તેને તો કોઈ દિક્કત નથી ને? અરે, આપ લોકોના હોવા છતાં તેને શું દિક્કત હશે? સીતાજી અંશુનું કરીને પોતાના રૂમમાં ચાલ્યા ગયા. પપ્પાજી, ચાલો મારા રૂમમાં ચાલો, ત્યાં આરામ કરો. મોનિકા ગિરિરાજજીને પોતાના રૂમમાં લઈ ગઈ. બેટા, કોઈ પરેશાની છે કે શું? ચિંતિત ગિરિરાજજીએ મોનિકાને પૂછ્યું. ના પપ્પા, કોઈ પરેશાની તો નથી. મમ્મીજીનો સ્વભાવ જ એવો છે. તમે જે કર્યું તે સારું કર્યું. મોનિકા ગિરિરાજજીને પરેશાન જોઈને પોતાનું દુઃખ છુપાવી ગઈ. સાંજે સાગર અને ગોવિંદજીના આવ્યા પછી જ ગિરિરાજજીને સામાન્ય થયા. ભાઈ સાહેબ, કંઈ કમી રહી ગઈ હોય તો માફ કરજો. અરે ના, તમે બધું જ ખૂબ સારું કર્યું. અમારું સૌભાગ્ય છે કે તમારી આટલી સુશીલ દીકરી અમારા ઘરની વહુ બની. જી, આ તો એના ભાગ્ય છે. કહેતા ગિરિરાજજીએ સીતાજી તરફ જોયું તો તે મોઢું ચડાવીને ઊભા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. ભાઈ સાહેબ, હું મોનિકાને લઈ જવા આવ્યો છું. જો 10-15 દિવસ માટે મોકલો તો અમને ખુશી થશે. અરે કેમ નહીં, તમે મોનિકાને લઈ જાઓ. આ તો રિવાજ છે. આવતા મહિનાની નવરાત્રિમાં સાગર મોનિકાને લેવા આવી જશે. કેમ સીતા, ઠીક છે ને? નવરાત્રિને તો લગભગ 20 દિવસ છે. આટલા દિવસો માટે મોનિકા ચાલી જશે તો મુશ્કેલ થઈ જશે. મારાથી હવે કામ થતું નથી, તેથી 10 દિવસથી વધારે નહીં. હવે એના લગ્ન થઈ ચૂક્યા છે. તેને પોતાનું ઘર પહેલાં જોવું છે. ઠીક છે ભાભીજી, તમે જે યોગ્ય સમજો. મોનિકા બેટા, જા તૈયારી કર, કાલે સવારે જવાનું છે ને? મોનિકા પોતાના રૂમમાં ગઈ. પાછળ સાગર પણ ગયો. તો કાલે જઈ રહી છો? હા, જલ્દી આવજો. તમારા વિના ઘરમાં સારું નહીં લાગે. જી, જલ્દી આવી જઈશું. મોનિકા, અહીંયા જે પણ મમ્મીએ કહ્યું પોતાના ઘરે જઈને પપ્પાને ન કહેતી, તે દુઃખી થઈ જશે. જી નહીં કહું, વિશ્વાસ કરો. બીજા દિવસે મોનિકા પોતાના માયકે આવી ગઈ. મમ્મી પપ્પાએ સાસરીમાં શું થયું તે જાણવાની કોશિશ કરી અને મોનિકા પોતાની વાતોથી અહેસાસ કરાવતી રહી કે બધું ઠીક રહ્યું. 10 દિવસ પછી સાગર લેવા પહોંચી ગયો અને મોનિકા ફરી એકવાર પોતાની સાસરી આવી ગઈ. અને પછી એ જ રોજિંદા મહેણા ટોણા અને નાની નાની વાતો પર પિયર જવાના મહેણા. મોનિકા બધું જ સાંભળતી રહી અને એ જ સેવા ભાવથી બધું કરતી રહી. જ્યારે રાધા આવી જતી ત્યારે તેની પરેશાનીઓ વધુ વધી જતી, પરંતુ સાગર અને ગોવિંદજીના પ્રેમમાં તે બધું જ ભૂલી જતી. આવી રીતે લગ્નને 3 વર્ષ થઈ ગયા અને મોનિકા એક બાળકની માતા બની. પરંતુ સાસરીમાં તેની પરેશાનીઓ ઓછી ન થઈ. એક દિવસ
એ પણ આવ્યો જ્યારે ગોવિંદજી આ દુનિયા છોડીને ચાલ્યા ગયા। દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી દો। હવે તો સીતાજીના અત્યાચાર વધુ વધી ગયા। સાગર પણ ચૂપચાપ જોતો રહ્યો, પરંતુ માને જવાબ ના આપતો, ઉલટાનું મોનિકાને સમજાવીને ચૂપ કરાવી દેતો। અને આ બધાનું પરિણામ એ આવ્યું કે મોનિકા ભણેલી ગણેલી હોવા છતાં અભણ જેવું જીવન જીવવા લાગી। 2 વર્ષ સુધી પિયર ન જતી, રાત દિવસ ઘરના કામોમાં લાગેલી રહેતી। હવે સાગરના પ્રેમમાં પણ એ ઉત્સાહ ન રહ્યો હતો। ક્યારેય મોનિકાની પાસે બેસાડીને એ પણ ન પૂછતો કે તમને શું જોઈએ છે કે કોઈ દુઃખ દર્દ છે। ભણેલી ગણેલી મોનિકા હવે બોલવા છતાં મૂંગી થઈ ચૂકી હતી। જીભ તો હતી, પરંતુ ખોટાને ખોટું કહેવાની હિંમત તે ગુમાવી ચૂકી હતી। મોનિકા કોઈને કોઈ ફરિયાદ ન કરતી। મોનિકા તો દીકરો મોનુ આખો દિવસ દાદી પાસે જ રહેતો। આખરે સીતાજીના કુળનો દીપક હતો, એટલે તેને છાતીએ લગાડીને ફરતી। અસર એ થઈ કે મોનુ પણ દાદીની ભાષા બોલવા લાગ્યો। શરૂઆતમાં તો બધું હસી મજાકમાં ચાલ્યું ગયું, પરંતુ ધીમે ધીમે મોનુ બદતમીજ થઈ ગયો। પોતાની માતાની વિરુદ્ધ સીતાજીનો સાથ આપતો, અને સાગર અને દાદી પોતાનો પ્રેમ સમજીને ચૂપ રહેતો। અને જો ક્યારેક કંઈ કહેતો પણ ખરો તો સીતાજી મોનુનો પક્ષ લઈ લેતી। સમય વીતતો ગયો। સોનુના લગ્ન થયા અને મોનિકા જેઠાણી બની ગઈ। સોનુની પત્ની નૈના પહેલા દિવસથી મોનિકાની હાલત જોઈને સાવધાન થઈ ગઈ। તે મોનિકાનું ખૂબ સન્માન કરતી હતી, પરંતુ સીતાજીને જરાય ભાવ આપતી નહોતી, અને સીતાજી પણ તેના જવાબો સાંભળીને ચૂપ થઈ ગઈ। નૈનાને કંઈ કહેવાની હિંમત નહોતી થઈ, અને બધો ગુસ્સો મોનિકા પર ઉતરતો હતો। દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। અને બસ આ જ રીતે લાંબા સમય ક્યારે પસાર થઈ ગયો ખબર જ ન પડી, અને મોનુ જુવાન થઈ ગયો। મોનિકાની ઉંમર હવે સાસુની જવાબદારી નિભાવવાની હતી। મોનુને નોકરી મળી ગઈ હતી, અને હવે તેના માટે એક સભ્ય સુશીલ કન્યાની શોધ હતી। ખૂબ જ જલ્દી શોધ પૂરી થઈ અને મોનિકા સાસુ બની ગઈ। ઘર સગા સંબંધીઓથી ભરેલું પડ્યું હતું। મોનિકા દોડી દોડીને આખા ઘરનું કામ પતાવી રહી હતી। તેને જોઈને લાગતું જ નહોતું કે આજે તેના દીકરાની જાન સજવાની હતી। આજે તેનો દીકરો વરરાજા બનવા જઈ રહ્યો હતો। રાધા અને રશ્મિ પણ પોતપોતાના પતિ અને બાળકો સાથે આવી હતી। રાધા આજે પણ એ જ 30 વર્ષવાળી રાધા હતી। સ્વભાવમાં બિલકુલ પરિવર્તન આવ્યું નહોતું। મોનિકા તેના માટે આજે પણ નોકરાણીથી વધારે નહોતી, અને નૈનાને રાધાએ ક્યારેય ઘરની સદસ્ય સમજી ન હતી। અને તો વળી હવે તો સોનુ પણ નૈનાના ઈશારે જ ચાલતો। નૈનાને 2 બાળકો હતા, જે મોનિકાએ જ પાળ્યા હતા, અને બાળકો પણ બડીમાં કહેતા થાકતા નહોતા। ચારે તરફ મોનિકાજીની પુકાર જ હતી। રશ્મિ પણ મોનિકા સાથે કામમાં લાગી હતી। ત્યારે જ જોરથી અવાજ આવ્યો, મોનિકા, હજુ કેટલો સમય લાગશે? તારું આખો દિવસ કામ જ પૂરું થતું નથી। ખતમ થતો અવાજ સાગરનો હતો, આવી રહ્યો છું મોનિકા। મોનિકા પોતાના રૂમ તરફ દોડી, પણ હવે તેનામાં પહેલાં જેવી તાકાત નહોતી, અને તે લથડિયા ખાઈને પડતા બચી। સંભાળીને દીદી, પડી જશો, નૈના બોલી। મોનિકા હસી પડી। આટલા વર્ષો થઈ ગયા લગ્નના, પણ આજે પણ ભૈયા નાની નાની વસ્તુઓ માટે તમારા પર જ નિર્ભર છે। તેમને સમજવું જોઈએ કે હવે તમારી પહેલાં જેવી ઉંમર નથી રહી। અરે આજ તો સમજાવું છું, આખી જિંદગી થઈ ગઈ, પણ એમનામાં તારા જેવી વાત ક્યાં? મમ્મીજી, આ બધી તમારી જ મહેરબાની છે। હું પણ 17 વર્ષથી આ ઘરમાં છું। જો એમ હોય તો તમે કેમ એના જેવી ન બની ગયા? આ ઘરમાં આવીને તમે તો આવતા વેત ભૈયાને બધું શીખવી દીધું હતું। દીદી, માણસ જોઈને જ શીખે છે, અને મેં પહેલા જ દિવસે આ ઘરમાં આવીને ઘણું બધું જોઈને ઘણું શીખ્યું। રાધા પણ ચૂપ થઈ ગઈ। દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। મોનિકાએ નૈનાને આંખ બતાવી અને સાગર પાસે પહોંચી ગઈ। મોનિકા, મારા કપડાં ક્યાં છે જે સાંજે પહેરવાના છે? અને પેલા નવા બૂટ ક્યાં છે? આ ઘરમાં કશુંય મળતું નથી। જી, તમે કેમ ચિંતા કરો છો? હમણાં જ પહેરવાના છે। શું તમને બધું સમયસર મળી જશે? અરે હમણાં જ કહી દે, મને ખબર હોવી જોઈએ। જી, તમારી કબાટના નીચેના ખાનામાં જ રાખ્યા છે। અને મોનુ ક્યાં છે? બહુ વાર નથી દેખાયો? આજે પણ એ ઘરે નથી? એ તો સોનુએ પૂરી જવાબદારી લઈ રાખી છે, નહીં તો મારા માટે આ બધું એકલા કરવું બહુ મુશ્કેલ હતું। હવે હું જાઉં? હજી ઘણું કામ બાકી છે। ઠીક છે, જલ્દી કરજો બધું, જેથી જાન સમયસર નીકળી શકે। અરે મોનિકા, સૂઈ ગઈ શું? મોનિકા ઝડપી પગલે ચાલતી બહાર નીકળી ગઈ।
સાંજ થઈ, જાન નીકળી. મોનુને વરરાજાના રૂપમાં જોઈને મોનિકાની આંખોમાં આંસુ આવી ગયા. મા બાપનું આ સપનું તો તે જ દિવસથી આંખોમાં વસી જાય છે જે દિવસથી તેમનો દીકરો જન્મ્યો. મોનિકા પણ પોતાના લાલને જોઈને ખુશ હતી, પરંતુ મોનુ પોતાની બધી ખુશી પોતાની દાદી સાથે વહેંચી રહ્યો હતો. બીજા દિવસે સવારે મોનુ પોતાની વહુને લઈ આવ્યો. દરવાજા પર સવારને જોઈને મોનિકાને પોતાના દિવસો યાદ આવી ગયા. તે દિવસ જ્યારે તેણે વહુ બનીને આ ઘરમાં પગ મૂક્યો હતો, પણ સારું યાદ કરવું માટે શું હતું તેને બધી વાતો યાદ આવી ગઈ કે તેની સાથે સીતાજીએ કેવું વર્તન કર્યું હતું. રાજાએ તેને અને તેના ઘરવાળાઓને શું નહોતું કહ્યું. જો પપ્પા અને સાગર ન હોત તો તેનું શું થાત? મોનિકાની આંખોમાં આંસુ આવી ગયા અને કસમ ખાધી કે જે કંઈ તેણે સહન કર્યું હવે આ વહુને સહન નહીં કરવા દે. દીદી, શું વિચારી રહ્યા છો? તમારી વહુ આવી છે, ચાલો આરતી ઉતારો. નૈના બોલી. હજુ મોનિકા આગળ વધી જ હતી કે સીતાજી અને રાધાએ આરતીની થાળી ઉઠાવી અને આગળ વધી ગઈ. અરે, આજે તો મમ્મી પણ દાદી સાસુ બની ગઈ. આરતી તો મમ્મી ઉતારશે. નૈનાએ રાધાને પાછળથી પકડીને ખેંચી. નહીં દીદી, હવે નહીં, આ હક મોનિકા દીદીનો છે અને આ કામ તે જ કરશે. અને તમે પણ કોશિશ કરો કે આપણા ઘરમાં આપણે શું કરવાનું છે તે નિર્ણય આપણને જ લેવા દો. નૈના, સમજી વિચારીને બોલ. રાધા આ ઘરની દીકરી છે, સીતા ચીસો પાડીને બોલી. તો પછી મમ્મીજી, તેમને પણ યાદ રાખવું પડશે કે આ ઘરની દીકરી છે. નૈના પાગલ થઈ ગઈ કે શું બોલી રહી છો? મોનિકા બોલી. ભાભી, શું કરી રહ્યા છો? મોનુ અને સવા દરવાજા પર અંદર આવવાની રાહ જોઈ રહ્યા છે અને તમે લોકો હજી સુધી નક્કી નથી કરી શક્યા? ચાલો મોનિકા દીદી કહીને એક હાથમાં થાળી લઈને અને બીજા હાથમાં મોનિકાને કહેતા બહારની તરફ ચાલી નીકળી. સીતા અને રાધા તેને જોતી જ રહી ગઈ. મોનિકાએ વહુ દીકરાની આરતી ઉતારી અને તેમને અંદર લઈ આવી. નૈના વહુના કપડાં બદલાવીને તેના જમવાનું ધ્યાન રાખજે, તેણીએ કહ્યું. જી દીદી કહીને નૈના જેવી આંગણા તરફ આવી તો તેને જોયું કે મોનુ રાધા અને સીતાજી સાથે બેઠો હતો. પછી મોનુ બોલ્યો. ચાચીજી, મમ્મી ક્યાં છે? કેમ? મારે એમની સાથે વાત કરવી છે. શું વાત કરવી છે? એમને બુઆ અને દાદી સાથે આમ કેમ વાત કરી? કેવી રીતે વાત કરી? અને પછી જે વાત કરી એ મેં કરી, એટલે જે પૂછવું હોય એ મને પૂછ. ચાચીજી, તમને ક્યારેય મમ્મી ખોટી ન દેખાઈ? ખોટાની વાત ના કર લલ્લા, અમને પણ દીદી શરૂઆતથી જ ખોટા લાગ્યા. બસ બધું દૃષ્ટિકોણનો સવાલ છે. મોનુને કોઈ જવાબ ન સૂઝ્યો. નૈના સ્વાતિ માટે ખાવાનું લેવા ચાલી ગઈ. બીજા દિવસે લગભગ બધા સંબંધીઓ ચાલ્યા ગયા. બધું સામાન્ય રહ્યું. સ્વાતિનું મોં દેખાઈ થઈ. જેને જે યોગ્ય લાગ્યું તે આપ્યું, પરંતુ મોનિકા પાસે પોતાની લાડકી વહુને આપવા માટે કંઈ નહોતું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને તમારા ભાઈ માટે વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. લગ્નમાં બહુ કંઈ મળ્યું નહોતું. જે હતું તે પણ વર્ષો પહેલાં જ સીતાજીએ લઈ લીધું હતું અને હવે તેમાં કંઈ પાછું માંગવાની હિંમત નહોતી. સાગરને એક બે વાર કહ્યું તો બધું તો એમ જ છે કહીને વાત ટાળી દીધી. આજે તે બિચારી લાચાર હતી અને પોતાની આ લાચારી પર શરમ પણ અનુભવી રહી હતી. ભાભી, વહુને શું આપી રહ્યા છો? રાધાએ બધાની સામે કહ્યું. જી દીદી, મોનિકા પાસે કોઈ જવાબ નહોતો, પણ કંઈક તો આપવું જ હતું. એકમાત્ર સોનાની બુટ્ટીઓ જ હતી, જેના કારણે આખા લગ્નમાં તેમની બેઇજ્જતી જળવાઈ રહી હતી. તેને કાનની બુટ્ટીઓ ઉતારી અને સવાના હાથમાં મોં દેખાઈનો ભેટ મૂક્યો. નૈના બધું જોઈ રહી હતી. બીજી સવારે જ્યારે નૈનાની ઊંઘ ખુલી ત્યારે રસોડામાં ખડબડાટ અવાજ આવી રહ્યો હતો. ઘડિયાળમાં 5 વાગ્યા હતા. ઉઠીને રસોડામાં ગઈ તો જોયું કે મોનિકા કામમાં લાગી હતી. દીદી, હવે તમે રસોડામાં શું કરી રહ્યા છો? હવે તમારા આરામ કરવાના દિવસો છે. દીદી, છોડો આ કામ, હવે આ બધું સવાની જવાબદારી છે. અરે તો શું થયું? એકદમથી બધી જવાબદારી નાખવી બરાબર નથી. હમણાં જ તો લગ્ન થયા છે, પોતાના જ ઘરે તો આવી છે, પછી વહુ હોવાના બંધન કેવા? પણ દીદી, અરે તમે છો ને મારી સાથે? તમે પણ તો આ ઘરમાં એક દિવસ નવા આવ્યા હતા અને તમે જ મને સૌથી સમજ્યા. ઠીક છે દીદી, હું તો હંમેશા તમારી સાથે છું. સવારે 8 વાગે ઉઠી ત્યાં સુધીમાં નાસ્તો પાણી બધું થઈ ચૂક્યું હતું. ભાભી, વહુને આટલો આરામ સારો છે? ભાઈ, આટલો આરામ તો અમે અમારા સાસરીમાં ક્યારેય નથી કર્યો. નૈના બોલી તો મોનિકા હસી પડી. સવાએ પણ સાસુના પ્રેમનો ખૂબ મોટો ફાયદો ઉઠાવ્યો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને જલ્દીથી વિડીયો લાઇક કરી દો. જ્યારે મન થાય ત્યારે સૂતી, જ્યારે મન થાય ત્યારે ઉઠતી. મોનુના સવારે ઓફિસ જવાથી તેને કોઈ લેવા દેવા નહોતું. મોનિકા પહેલાંની જેમ આખો દિવસ કામમાં લાગી રહેતી. સતી અને સીતા આખો દિવસ બેસીને
વાતચીતમાં લાગી રહેતી. નૈનાને ખૂબ ગુસ્સો આવતો, પણ સવાને નૈનાના ગુસ્સાથી કોઈ અસર પડતી નહોતી. પણ એક બે વાર નૈનાએ તેને કંઈક કહ્યું તો તેણે નૈના અને તેના બાળકો સાથે વાત કરવાનું બંધ કરી દીધું. અને પછી સવાની ભૂલો પર મોનિકાને ચૂપ જોઈને તે પણ ચૂપ થઈ ગઈ, કારણ કે તે કોઈ પણ એવું કામ કરવા નહોતી માગતી કે તેના અને મોનિકાના સંબંધો પર ખોટી અસર પડે અને ઘરનું વાતાવરણ બગડે. ધીમે ધીમે મોનિકાની સ્થિતિ ઘરમાં નોકરાણી જેવી થઈ ગઈ. તેણીને દરેક નાની મોટી વાતમાં ઠપકો મળતો, પરંતુ તે તો ક્યારની પથ્થર બની ચૂકી હતી. સાગરને પણ બસ પોતાના કામથી કામ હતું. તેણે જીવનભર સાથ નિભાવવાનું વચન આપ્યું હતું. તે પણ સમયની સાથે દૂર થતો ગયો. પણ મોનિકાના મનમાં કોઈ ફરિયાદ નહોતી. ઘણું મોડું થઈ ચૂક્યું હતું, પણ ક્યાં સુધી. એક દિવસની વાત છે. ઘરમાં સત્યનારાયણની પૂજા હતી. રાધા પણ આવેલી હતી. પંડિતજી પણ આવી ચૂક્યા હતા. પૂજામાં મોનુ અને સ્વાતિને બેસવાનું હતું. મોનિકા અને નૈનાને મળીને બધું કામ પતાવ્યું. સ્વાતિ પોતાના રોજિંદા સમયે જ ઉઠી. સીતાજી અને રાધા તો કોઈ કામને હાથ પણ નહોતી લગાડતી. સ્વાતિ, જલ્દી બહાર આવ, પૂજાનો સમય થઈ રહ્યો છે. મોનિકાએ અવાજ લગાવ્યો, પણ સ્વાતિએ કોઈ જવાબ ના આપ્યો. સ્વાતિ, જલ્દી કર, મોનિકા ફરીથી બોલી. કેમ ઘર માથે લીધું છે? એકવારમાં સાંભળી લીધું છે, સ્વાતિએ ગુસ્સાથી જવાબ આપ્યો. સ્વાતિ, કેવી રીતે જવાબ આપી રહી છો? સાસુ છે તે તારી મા સમાન. નૈનાએ બધા તરફ જોતા ધીમેથી કહ્યું. ચાચીજી, તમે ચૂપ રહો. આ મારા અને તેમના વચ્ચેની વાત છે, સ્વાતિએ જવાબ આપ્યો. મોનિકાની આંખોમાં આંસુ આવી ગયા. દીદી, શું તમે હવે પણ ચૂપ રહેશો? નૈનાએ રડતા કહ્યું. મમ્મી તો હંમેશા ચૂપ જ રહે છે. બધી આગ તો તમે જ લગાડો છો. સીતા અને રાધા એકબીજાને જોઈને ધીમેથી હસી પડી. સાગરના મોઢેથી કંઈ ન નીકળ્યું. તે ઘરની બહાર જતો રહ્યો. સાગરને કંઈ પણ બોલ્યા વગર જતા જોઈને મોનુને પણ ખૂબ ગુસ્સો આવ્યો. આખી જિંદગી નૈનાએ મોનિકાનો સાથ આપ્યો. કોઈએ પણ મોનિકાને કંઈક કહ્યું તો નૈના ઢાલ બનીને ઊભી રહી. પરંતુ આજે જ્યારે સ્વાતિ અને મોનુ નૈના સાથે બદતમીજી વાત કરી રહ્યા હતા, ત્યારે પણ સાગર અને મોનિકા ચૂપ હતા. સોનુથી સહન ન થયું અને જોરથી ચીસો પાડી. બસ મોનુ, હવે એક શબ્દ પણ નહીં. તમે ભાઈ ભાભી સાથે ભલે જેમ વાત કરો, પણ નૈના સાથે આવી બદતમીજી હું સહન નહીં કરું. નૈના, હવે આ ઘરમાં આપણે નહીં રહીએ. ભાભી સાચા ખોટાની વ્યાખ્યા પણ ભૂલી ચૂક્યા છે. આખી જિંદગી અમે તેમનો સાથ આપ્યો અને આજે બદલામાં આ મળી રહ્યું છે. નૈના રડતી રડતી પોતાના રૂમમાં ચાલી ગઈ. રૂકો નૈના, મોનિકા જોરથી ચીસો પાડી. નૈના રડતી રડતી મોનિકાને જોવા લાગી. હજુ કોઈ બાકી છે કે શું? રાધા બોલી. બસ રાધા, હવે બસ. મેં આખી જિંદગી તમારી ઇજ્જત કરી. આનો અર્થ એ નથી કે મને કંઈ ખરાબ ન લાગ્યું. પહેલા દિવસથી જ મેં તમને મોટી બહેન તરીકે માન્યા અને તમે મારી ભાવનાઓનો ખોટો ફાયદો ઉઠાવ્યો. તમે આખી જિંદગી મમ્મીને મારા વિરુદ્ધ બોલતી રહી. હું બધું સાંભળતી રહી. ક્યારેય તમને કે આ ઘરના કોઈ સભ્યને જવાબ ના આપ્યો. ખબર છે કેમ? કારણ કે મેં તમારા ભાઈને પહેલા દિવસે વચન આપ્યું હતું કે કોઈ કંઈ પણ કહે હું ચૂપ રહીશ. ઘરમાં ઝઘડો નહીં થવા દઉં. તમારા ભાઈએ પણ વચન આપ્યું હતું કે આના બદલામાં તે મને ખૂબ પ્રેમ આપશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. પ્રેમ તો આપ્યો, પણ મા બહેનને સન્માન આપતા આપતા તેઓ મને સન્માન આપવાનું ભૂલી ગયા. ઘરમાં એક પતિ જ હોય છે જે ચાહે તો પોતાની પત્નીને ઘરના બાકીના સભ્યો પાસેથી સન્માન અપાવી શકે છે. અને જો પતિ પત્નીની પરવા નથી કરતો તો બાકીના સંબંધો પણ તેના પર હાવી થવા લાગે છે. મારા પણ એવું જ થયું. મમ્મીજી, મેં તમને ક્યારેય કોઈ ફરિયાદ નથી કરી, પણ આટલા વર્ષોમાં તમને ક્યારેય મારા પર પ્રેમ ના આવ્યો. પ્રેમ નહીં તો થોડી દયા જ દેખાડી દેતી. મેં સાગરને હંમેશા ઘરના મામલાઓથી દૂર રાખ્યો અને ધીમે ધીમે તે પણ મારાથી દૂર થઈ ગયા. મનુને જન્મ આપીને પણ ક્યારેય મને લાગ્યું જ નહીં કે હું તેની માં છું. વિચાર્યું હું નહીં તો મારું બાળક તો તમને વહાલું છે, તમે તેને પ્રેમ કરો છો. હું ખુશ રહી, પણ ધીમે ધીમે તે પણ મારાથી દૂર થઈ ગયો. નૈનાના આવવાથી મને એક શૈલી મળી, એક સંબંધ મળ્યો જેણે મને માન સન્માન બધું આપ્યું, પ્રેમ આપ્યો. તેણે મને ખૂબ બદલવા ચાહી, પણ હું જ પોતાને બદલી ન શકી. બહુ સારી નહોતી, તેથી મેં વિચાર્યું કે હું જ એક સારી સાસુ બની જાઉં. સવારે જ્યારે ઘરથી દહેલીજ પર પગ મૂક્યો ત્યારે મેં નક્કી કરી લીધું કે જે પ્રેમ મને નહોતો મળ્યો તે હું સવાને આપીશ. તે આ ઘરમાં પૂરી આઝાદી સાથે રહેશે. મેં તેને ક્યારેય કોઈ વાત માટે દબાણ ન કર્યું, પણ તેને પણ મારા પ્રેમ અને મારી વિચારસરણીનો ખોટો ફાયદો ઉઠાવ્યો. આજે તેણે ઊંચા અવાજે વાત કરીને સાબિત કરી દીધું કે હું ત્યારે પણ ખોટી હતી અને હું આજે પણ ખોટી છું. જ્યારે હું વહુ હતી ત્યારે સાસુની નજરમાં ખોટી હતી
અને આજે જ્યારે હું સાસુ છું ત્યારે વહુની નજરમાં ખોટી છું. પણ ના મમ્મીજી, દરેક વખતે આપણે ખોટા નથી હોતા. હવે બસ નૈના અને સોનું ક્યાંય નહીં જાય, અને જો કોઈ પોતાની ખુશીથી જવા માંગે તો જઈ શકે છે. મમ્મી જોયું, વર્ષો પછી જીભ ખુલી છે તો કેટલું ઝેર ઓકી રહી છે. બસ રાધા, બહુ થયું, આજ સુધી મેં કશું કહ્યું નથી. સાગરે કહ્યું, જે દરવાજા પાછળથી મોનિકાની વાતો સાંભળી રહ્યો હતો. મોનિકા, મને માફ કરી દે. હું ખરેખર ભૂલી ગયો હતો કે મેં તને વચન આપ્યું હતું કે હું તને ખૂબ પ્રેમ કરીશ. પણ મને એક ફરિયાદ પણ છે કે તે પણ ક્યારેય પોતાના અધિકારો માટે અવાજ નથી ઉઠાવ્યો. દોસ્તો, કહાનીમાં જોડાયેલા રહેજો, હજી કહાની બાકી છે. સવા અને મોનુ, આજથી પૂજામાં તમે બંને નહીં પણ હું અને મોનિકા બેસીશું. નૈના આખી જિંદગી મેં સમજદારીથી કામ લીધું અને આજે ઘર છોડીને ચાલી ગઈ, તે પણ સોનુના કહેવા પર, જે પોતે દરેક કામ તેને પૂછીને કરતો હતો. ચાલો, નૈના અને સોનુ પણ ત્યાં જ બેસી ગયા. સવા અને મોનુ પણ પૂજામાં બેસી ગયા. પૂજા પૂરી થઈ એટલે મોનિકા રસોડા તરફ જવા લાગી તો મોનુ બોલ્યો, સવા, મમ્મી સાથે જઈને રસોડાનું કામ જો. મમ્મી, આજથી તમે સવાને કામ બતાવો અને તમે દાદી સાથે બેસીને આરામ કરો. ચાચીજી, મને માફ કરી દો, કહીને મોનુએ ઘરના બધા લોકોને પગે લાગ્યો. કોઈના મનમાં કોઈ ગિલા શીખવા નહોતા. તો દોસ્તો, ચૂપ રહેવું સારી વાત છે. ચૂપ રહીને મોટા મોટા ઝઘડાને ખતમ કરી શકાય છે. ચૂપ રહીને ઘરને વિખરતું બચાવી શકાય છે. પરંતુ જ્યારે સવાલ પોતાના ખતમ થતા અસ્તિત્વનો હોય, તેનું માન સન્માન દાવ પર લાગેલું હોય, તો ચૂપ રહેવું મૂર્ખતા છે. સાચા સમયે સાચી વાત માટે અવાજ ઉઠાવવો એ જ આપણા બુદ્ધિજીવી હોવાની નિશાની છે. ચૂપ રહીને પણ કોઈ કંઈ કરી શક્યું નથી. જેને પણ અન્યાય સામે અવાજ ઉઠાવ્યો તેને જ દરેક યુગમાં ઇતિહાસ રચ્યો. ઘરની ચાર દિવાલો પર જો ચૂપકીદીના તાળા હોય તો પોતાનું જીવન કેદીનું થઈ જાય છે. ઘર હોય, બહાર હોય કે સમાજનો કોઈ પણ ખૂણો હોય, ખોટાને ખોટું કહેવાવાળો જ એક દિવસ સાચો કહેવાય છે. તો દોસ્તો, તમને આ વાર્તા કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દો અને અમારી ચેનલને ગુજરાતી વાર્તાને સબસ્ક્રાઈબ કરી દો. અને મિત્રો, તમારે કોમેન્ટ્સમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. જલ્દીથી દોસ્તો જય શ્રી કૃષ્ણ લખી દો. ધન્યવાદ.